તો આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને સવારથી જ શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે। દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ છે। વહેલી સવારે આરતી અને શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલ્યા। સળંગ 42 કલાક મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે। ધ્વજારોહણ, પાલખી યાત્રા અને મહાઆરતી થશે। તો જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો રંગ બરાબર જામ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ આ મેળામાં ઉમટી છે। સાધુ સંતો અને નાગા બાબાઓ ધૂણી ધખાવી રહ્યા છે। શિવરાત્રીની રાત્રે સાધુઓની શોભાયાત્રા અહીંયા નીકળતી હોય છે। તો સીધા જઈશું જૂનાગઢના ભવનાથ, જ્યાં સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, ભવનાથમાં સવારથી કેવો માહોલ છે અને આજે કયા કયા કાર્યક્રમો છે ભવનાથ મંદિરે? પંકજ, આજે શિવ અને શક્તિ બંનેનો દિવસ છે। મહાશિવરાત્રિના પર્વે આપ જોઈ શકો છો કે અમે અત્યારે જૂનાગઢના ભવનાથ મંદિરમાં છીએ કે જ્યાં 3 દિવસથી સતત મેળો ચાલી રહ્યો છે। આજે ચોથો દિવસ છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની આરાધના કરવા લોકો અહીં પહોંચી રહ્યા છે। એક ઝલક જોવા માટે, ભગવાનને એક દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીં ભીડ છે તે ઉમટી છે। લોકો છે તે ભગવાનની આરાધના કરી રહ્યા છે। અંદાજે 20 લાખ લોકો છે તે 4 દિવસમાં ભગવાન શિવજીના દર્શન કરે છે। અહીં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અલગ અલગ રાજ્યોમાંથી પણ આવે છે, ગુજરાતભરમાંથી છે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે। મંદિરમાં આજે વિશેષ વ્યવસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવશે। મધ્યરાત્રિએ છે રવેડી નીકળશે, જેમાં નાગા સાધુ છે તે જોડાશે, સંતો, મહંતો, મહામંડલેશ્વરો છે તે જોડાશે અને ભવનાથની જે તળેટી છે કે જે 2 કિલોમીટરની એ રવેડી નીકળતી હોય છે અને ત્યારબાદ મૂંગી કુંડ છે કે જ્યાં સ્નાન કરવામાં આવે છે, આસ્થાની ડૂબકી લગાવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભક્તો છે તે આવી રહ્યા છે। આપને પૂરા મંદિર પરિસરના દ્રશ્યો બતાવીશ કે અહીં વહેલી સવારથી જ લગાતાર ભક્તોની ભીડ છે તે ઉમટી રહી છે। હર હર મહાદેવના નાદથી દેશભરના તમામ શિવાલયો છે તે ગુંજી રહ્યા છે। ભગવાન અહીં મેળો છે કરવો આ ધરતી ઉપર આવું એક સૌભાગ્ય હોય છે, કારણ કે આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન। આપ બેન પણ અહીં આવ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? બોમ્બે સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા? સ્પેશિયલ દર્શન કરવા માટે દર વર્ષે સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ। દર્શન કરવા માટે આવ્યા છીએ। દાદા ચાલીને આવ્યા છો? મોવાથી હા મોવા અહીં મોવાથી પણ દર્શન કરવા આવ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભીડ છે પંકજ, તે આપ જોઈ શકો છો કે ભગવાનના દર્શન કરી આજે ધન્યતા અનુભવશે, કારણ કે આ મંદિર એવું છે કે જે સ્વયંભૂ ભગવાન શિવજી અહીં પ્રગટ થયા છે। કહેવાય છે કે 4 દિવસ ભગવાન મહાદેવ અહીં વસવાટ કરે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે। આ એક મંદિર એવું છે કે જ્યાં 2 શિવલિંગની પૂજા છે તે કરવામાં આવે છે। મંદિરમાં સાધુઓ છે કે જે નાગા સાધુઓ છે આખી રાત મેળો ચાલે છે ત્યાં સુધી ધૂણી ધખાવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે। બા, ક્યાંથી આવ્યા છો? પોરબંદર। હા, બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવી ગયો મેળામાં આવીને। તો અમને બહુ મજા આવી। પહેલી ફેરી આવ્યા છો? ના, અમે 5મી વખત આવ્યા। 5 વર્ષથી દર વર્ષે 5 વર્ષથી આવીએ। બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો બહુ। તો તમામ લોકો છે કે જો વર્ષોથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની આરાધના કરવા જે જૂનાગઢનો ભવનાથ મેળો છે ત્યાં આવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે। આજે મધ્યરાત્રિએ મહાઆરતી કરવામાં આવશે અને નાગા સાધુઓ છે તે આસ્થાની ડૂબકી લગાવશે। કહેવાય છે કે એક મૂંગી કુંડ છે કે જ્યાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ જે સિદ્ધ પુરુષો છે તે બહાર નથી આવતા। જી વિભુ हमारी साथ जोड़ाला रहशे। तो दर्शकों ने फरी एक बार 4 अलग अलग तस्वीरों बतावी दईए। पहली तस्वीर ज्यां आप जोई रह्या छो अत्यारे ए गीर सोमनाथ प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिरथी छे। तो देशभરમાં શિવાલયોમાં જબરજસ્ત મહાશિવરાત્રીનો રંગ જોવા મળી રહ્યો છે। હવે આ તસવીર જુઓ, બિલેશ્વર મહાદેવ મંદિર જે અમદાવાદમાં આવેલું છે અને આ પણ ખૂબ પ્રાચીન મંદિર છે। અમદાવાદના પણ અલગ અલગ શિવાલયોમાં ભક્તો ઉમટ્યા છે, ત્યારે
બિલેશ્વર મહાદેવ મંદિરથી હાલ સહયોગી અને સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયેલા છે. દીપિકા, બિલેશ્વર મહાદેવ મંદિરનો નજારો દર્શકોને બતાવશો અને કેવો માહોલ છે, ભક્તો શું કહી રહ્યા છે? પંકજ, આજે તો કણ કણમાં જાણે કે શિવનો વાસ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં અસંખ્ય લોકો સવારથી જ ખાસ કરીને લાઇનમાં ઊભા છે. આપ જોઈ રહ્યા છો, ભગવાન શિવને પ્રિય એવા તમામ ફળફળાદી સાથે બિલીપત્ર લઈને ચોક્કસથી અહીં તમામ ભક્તો છે તે મંદિરમાં આવી રહ્યા છે. એટલી મોટી લાઈન છે કે બહાર સુધી, ખાસ કરીને રોડ સુધી લોકો છે તે ઊભા છે શિવજીના દર્શન કરવા માટે. આજનો દિવસ એટલે મહાપર્વ અને મહાશિવરાત્રિના અવસરે એવું કહેવામાં આવે છે કે શિવજીની માત્ર એક ઝલક જ કાફી છે. ભક્ત પર જો એક ઝલક પડી જાય તો તેનું જીવન ન્યાલ થઈ જતું હોય છે. તો અહીં મોટી સંખ્યામાં આપ લોકો પણ જોઈ રહ્યા છો. કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ રહેશે. બેન, ક્યાંથી આવ્યા છો અને શિવજી પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે? કંચનભૂમિ સોસાયટીમાંથી આવું છું. શિવજીના નામ વગર તો સવાર પડવાની જ નથી, કારણ કે જે છે બધું કરતા હરતા એ જ છે, એટલે ભગવાનના નામથી જ શરૂઆત કરવી પડે. દર વર્ષે મહાશિવરાત્રિ ચૂકતા નથી. દર વર્ષે આવવાનું. ભગવાને કેવી રીતે રીઝવો છો? શું લઈને આવ્યા છો? દૂધ લઈને આવું છું, કાળા તલ નાખીને, ગંગાજળ નાખીને, 4 ધામનું પાણી લઈને, અને પછી ફૂલ ફ્રૂટ બધું લઈને આવું છું. ભગવાનને ચડાવું છું. ભગવાને આપેલું ભગવાનને આપું છું. ભગવાનમાં આસ્થા છે. ભગવાન 1000 ગણું કરીને પાછું આપે છે દર વર્ષે. ભગવાન 1000 ગણું કરીને પાછું આપે છે. આ જ શ્રદ્ધા સાથે ઘણા બધા લોકો, આપ સાંભળ્યું હોય પંકજ, કે કાળા તલ લઈને આવ્યા છે, દૂધ અને પાણી મિક્સ કરીને ખાસ કરીને ભગવાનને ચડાવે છે. અને આજના દિવસે ખાસ કરીને ભગવાનનો અભિષેક છે તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણા બધા લોકો આપ જોઈ રહ્યા છો કે આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? मैं सामने से ही आई हूँ बिल्ली पारसारथी एवेन्यू. क्या लेकर आए हो? मतलब भगवान को क्या आप दोगे? भगवान को हम क्या दे सकते हैं, वो हमें देते हैं. वही तो पूछ रही हूँ. मतलब जिस तरीके से लोग यहाँ पे आते हैं, हाथ में बिलीपत्र लेके आए, आप क्या लेकर आए? मैं भी वही फूल बेलपत्र दूध शिवलिंग पर दूध જી चढ़ाते દીપિકા, हैं. બિલેશ્વર આસ્થા મહાદેવ કેટલી મંદિર હે છે ભગવાન કે તેના પ્રતિ? શિવલિંગના બહોત. પણ દર્શન દર્શકોને કરાવશો. બિલકુલ પંકજ, સૌપ્રથમ તો તમામ દર્શકો કે જે ખાસ કરીને મંદિર સુધી નથી આવી શક્યા અથવા આવવા માંગે છે અને સવારથી ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન જોઈ રહ્યા છે, તો આપને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બિલેશ્વર મહાદેવના દર્શન પણ તે તમામ દર્શકો જોઈ શકે તે માટે ખાસ વિશેષ આયોજન ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કર્યું છે. સોમનાથના દર્શન કર્યા, ભવનાથના દર્શન કર્યા અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે માત્ર આ ઝલક જોવા માટે દૂર દૂર સુધી 12 લાઇનમાં ઊભા છે. આપણે સૌભાગ્યશાળી કહી શકાય કે ખાસ કરીને તમામ દર્શકો છે તેને તો કવરેજ આપી રહ્યા છે, પરંતુ અહીં જ ખાસ કરીને પૂજારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક મોકો છે. મહારાજ, શું આયોજન કર્યું છે? ભગવાનને તો આજે શૃંગાર પણ